ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। રાજકોટના વોર્ડ નંબર 23 માટે ભાજપના ફળદુ અને કોંગ્રેસના વીડીની ઉમેદવારી। રાજકોટમાં નિયમોની એસી-તેસી કરીને સ્કૂલ વાહનોને બેફામ રીતે ચલાવવામાં આવે છે। રાજકોટના વોર્ડ નંબર 9 અને આજુબાજુના મકાનોના બોરમાંથી કેમિકલવાળું પાણી બહાર આવ્યું અને ચમચારી આશ્રમ નારાયણ સાહેબના કેસને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। રાજકોટ વોર્ડ નંબર 23 માટે ભાજપના ફળદુ અને કોંગ્રેસના વીડીની ઉમેદવારી। રાજકોટમાં વોર્ડ નંબર 23ની એક સીટની પેટા ચૂંટણીને લઈને રાજકોટનું રાજકારણ ગરમાયું છે। એક સીટ મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપે વોર્ડ નંબર 23ના ભાજપના પ્રમુખ રાજુ ફળદુને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ દ્વારા લેવા પટેલ સમાજના વીડી પટેલને ટિકિટ આપી છે। બંને પક્ષોના આગેવાનોએ આજે વાજતે ગાજતે ફોર્મ ભર્યા હતા। બંને પક્ષોના ઉમેદવારો જીતના દાવા કર્યા હતા। મારી પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીએ જે મને કાર્યકર્તા હતો એની જગ્યાએ મને હવે કોર્પોરેટર તરીકે દાવેદારની જે ઉમેદવારી મને મારી માથે જવાબદારી જે પાર્ટીએ સોંપી છે, તો પાર્ટીને મારી ઉપર એવી આશા છે કે ભૂતપૂર્વ જે કોર્પોરેટરો અમારા કામ કરતા હતા અને અધૂરો કામ રહી ગયા છે એ કાર્ય હું પૂર્ણ કરીશ। પાર્ટીને ક્યારેય હું કોઈ પણ જાતની આંચ નહીં આવવા દઉં। ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેરનો હું આભારી છું। હવે પ્રાથમિક સાહેબ આજે એવું હોય કે 23 નંબર વોર્ડ પેટા ચૂંટણીના અનુસંધાને જે ટિકિટ કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસને હું સાર્થક કરું, લોકોની જનસેવા અપેક્ષાથી કરું, લોકોના સાથ અને સહકાર દુઃખમાં ભાગીદાર બનું અને અથાગ પ્રયત્ન કરું, એવી મારી મહેનત હર અને હંમેશ રહેશે। રાજકોટમાં નિયમોની એસી-તેસી કરીને સ્કૂલ વાનોને બેફામ રીતે ચલાવવામાં આવે છે। સામાન્ય રીતે નર્સરીથી લઈને ધોરણ 8 સુધીના બાળકો સ્કૂલ વાન અથવા તો રિક્ષામાં પોતાના ઘરેથી અપડાઉન કરતા હોય છે। બધા વાલીઓ પાસે દરરોજ ટાઈમ ન હોવાને લીધે સ્કૂલના વાન અને રિક્ષા ચાલકો સ્કૂલેથી ઘરે અને ઘરેથી સ્કૂલે લઈ જતા હોય છે। રાજકોટમાં 750 કરતા પણ વધારે સ્કૂલ વાન અને રિક્ષાઓ છે। નિયમોની એસી-તેસી કરીને વાન અને રિક્ષા ચાલકો ઘેટા બકરાની જેમ બાળકોને ભરતા હોય છે। રાજકોટ વાલી મંડળ દ્વારા બેફામ ચાલતી સ્કૂલ વાન અને રિક્ષાઓ વિરુદ્ધ અનેકવાર પોલીસ કમિશનર અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરેલી છે। આમ છતાં આજે પરિણામ શૂન્ય છે। સાહેબ, આમ જોઈએ તો અમુક સ્કૂલની પણ મિલીભગત છે આની અંદર। ઘેટા બકરાની જેમ નાના ભૂલકાઓને કારની અંદર, ખાસ કરીને વેનની અંદર બેસાડવા। 7+1ની કેપેસિટી હોય છે વેનની। આરટીઓ પણ એટલાની જ મંજૂરી આપે છે, તેમ છતાંય ઠસોઠસ બાળકો 15 થી 20 જેટલા બાળકો છે એમને બેસાડી દેશે ઠાસીને। આ ઉપરાંત બેફિકરાઈથી રાજકોટના રસ્તા ઉપર જ્યારે એક સવારનો સમય હોય, બપોરનો સમય હોય, શાળા છૂટવાનો કે શરૂ થવાનો, ત્યારે બેફિકરાઈથી બેફામપણે આ વાહનો છે એ ચલાવે છે અને દરરોજ હું માનું ત્યાં સુધી દરરોજનો એક અકસ્માત તો આ વાહનો દ્વારા થતો જ હશે। રાજકોટમાં પોલીસ અને આરટીઓના અધિકારીઓની રાહબરી નીચે એક વાનમાં 20 થી લઈને 22 કે 25 છોકરાઓને ભરવામાં આવે છે। મોટાભાગની સ્કૂલોમાં આવી રીતે નિયમોની એસી-તેસી કરીને વાન ચાલકો કમાઈ લેવા માટે બેફામ બન્યા છે। એક બાજુ સીએનજીના ભાવો, બીજી બાજુ મોંઘવારી, તો સામે વાલીઓ વધુ વાનની ફી આપવાની ના પાડે તો વાન ચાલકો શું કરે? આવી અનેક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે। સ્કૂલ વાન ચાલકો તેના કહેવા મુજબ મોંઘો કેસ, મોંઘવારીમાં વધુ છોકરાઓ ન બેસાડીએ તો અમારા ઘરનું કેમ પૂરું કરવું? હું સીએનજીનો ભાવ આજકાલ ઘટાડું કરે છે। કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર બે બાજી અને ભાવ ઘટાડવામાં કોઈ હાથ ધરતું નથી। વધારે વિદ્યાર્થી બેહાડવો પડે અને ભાવ જો પેરેન્ટ્સને વધારે કહીએ તો પેરેન્ટ્સ પણ ના પાડે છે। આ ભાવ વધારવાથી પેરેન્ટ્સ વધારે છોકરા બેસાડવાથી પોલીસ ખાતું હેરાન કરે છે।
સરકારી નિયમોને દરેક ક્ષેત્રમાં છે તેમાં અમલ મોટા ભાગે થતો નથી. રાજકોટના બેફામ રીતે નિયમોની એસી તેસી કરીને સ્કૂલ વાન અને રિક્ષાઓ ચાલે છે. 8ની કેપેસિટી હોય તે સ્કૂલ વાનમાં 15 થી 22 વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે. રિક્ષાઓમાં 6 વિદ્યાર્થીઓની કેપેસિટી હોય તેમાં 12 થી 15 બાળકો બેસાડવામાં આવે છે. સાથે સાથે તેમની સ્કૂલ બેગો તો ખરી જ. ખરેખર આજે સ્કૂલ વાન અને રિક્ષાઓની બાબતમાં વાલીઓએ જાગૃત થવાની જરૂર છે. મારું નામ હિંમતભાઈ લાબડિયા, હું રાજકોટ શહેર જિલ્લા વાલી મંડળનો પ્રેસિડેન્ટ છું. અમને ન્યૂઝ મળ્યા છે હમણાં ગાંધીનગરમાં 2-3 દિવસ પહેલા એક ભયંકર બનાવ બની ગયો. ખીચોખીચ વાનમાં બાળકો ભેળા એમાં એક વિદ્યાર્થીનું અકસ્માતે મૃત્યુ થયું છે. રાજકોટમાં પણ આવા બનાવો અવારનવાર બનતા રહે છે અને અમે સીપીને પોલીસ તંત્રને ડીઓને વારંવાર રજૂઆત કરી છે, છતાં એ બેરાકાને અથડાઈને પાછું ફરે છે અને કશા પગલાં લેવામાં આવતા નથી. હવે અમારો વિચાર છે ભવિષ્યમાં વાલી જાગૃત થાય અને જલદ પ્રોગ્રામ આપીએ એવી ગણતરી છે અમારી. રાજકોટમાં અનેક એવી સ્કૂલો છે જેમાં સ્કૂલ વાલો પાસેથી પણ 100 થી લઈને 150 રૂપિયા કમિશન લેવામાં આવે છે. હવે ખરેખર આવું ન બને તે માટે વાલીઓએ એક થવાની જરૂર છે. રાજકોટના કોઠારી રોડ પર 1 વર્ષ પહેલા એક બાળકનું મૃત્યુ થયું હતું. આવા બનાવ બને ત્યારે ખરેખર લોકો જાગૃત થતા હોય છે. બાદમાં જેસે તે જેવી સ્થિતિ ઊભી થાય છે. રાજકોટમાં નાની મોટી ટોટલ સ્કૂલો 150 થી 200 જેટલી છે. એમાં રિક્ષા અને છોકરાને લઈ આવવા માટે સ્કૂલો અને રિક્ષા અને વાનનો ઉપયોગ કરવામાં આવે. રિક્ષામાં છોકરાઓ હોય તો 6 જેટલા ભરી શકો તમે અને વાનમાં 8 જેટલા હોય, એથી 2-3 વધારે હોઈ શકે. વધારે પ્રમાણમાં ભરો તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. એને વાહન ડિટેન કરવામાં આવે, મેમો આપવામાં આવે. એ બાબતની અમારી આરટીઓ સાથે ડ્રાઈવ પણ ગોઠવવામાં આવે છે અને વાહન ચેકિંગ પણ કરાવવામાં આવે છે. આશરે આખા વર્ષમાં ડ્રાઈવ ગોઠવીને 150 થી 200 જેટલી વાનો પણ ડિટેન કરવામાં આવેલી છે. આ બાબતે ખરેખર તો કરવો જ ના જોઈએ. સીએનજી ને જે ગેસો છે એ વેલિડ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. આ છોકરાઓ માટે અને બધા માટે અકસ્માત સર્જે એવું છે, એટલે આવું કોઈ ઉપયોગ કરતા ના કરે. અને જો એ કરતા હોય તો એના વિરુદ્ધમાં પોલીસ ખાતાના આરટીઓ તરફથી એક ડ્રાઈવ ગોઠવીને એવા વાહનોને ડિટેન કરીને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રાજકોટના વોર્ડ નંબર 9 અને આજુબાજુના વિસ્તારોના મકાનોમાંથી બોરમાંથી કેમિકલ વાળું પાણી બહાર આવ્યું છે. રાજકોટનો એક એવો વિસ્તાર જે હજારો લોકો માટે બોરનું પાણી મોતને આમંત્રણ આપવા જેવું બની ગયું છે. આ વિસ્તાર છે વોર્ડ નંબર 9 અને આજુબાજુ બનેલી ઔદ્યોગિક વસાહતની વચ્ચે ઘેરાઈ ગયેલા વિદ્યાનગર મેઇન રોડ, મનહર પ્લોટ, વિજય પ્લોટ, જ્યાં હજારો લોકો પર આ ખતરો મંડાઈ રહ્યો છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ સહિતના કારખાનાઓનું કેમિકલયુક્ત પ્રદૂષણ સીધું ભૂગર્ભમાં જ ઉતારી દેવામાં આવતા ભૂગર્ભ જળમાં એસિડિક ઝેર એ હદે ભળી ગયું છે કે અનેક મકાનોના બોરમાંથી રીતસર કેમિકલ વાળું પાણી બહાર આવે છે. તેમજ આ પાણીમાં રીતસર કેમિકલની દુર્ગંધ આવે છે. દર 100 વ્યક્તિએ 20 વ્યક્તિ ચામડીના રોગોનો શિકાર બનવા લાગ્યા છે. ચાંદની ન્યૂઝની ટીમે આજે આ વિસ્તારમાં જઈને સ્થિતિનો રૂબરૂ ચિતાર મેળવ્યો હતો. આ વિસ્તારમાં 20,000થી વધુ લોકો રહે છે. હાલ આ તમામ રહેવાસીઓના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વિસ્તારમાં રાજકોટના સૌથી વધુ હોસ્પિટલો આવેલી છે અને એથી પણ આશ્ચર્યની વાત એ છે કે આ જ વિસ્તારમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનરનું મકાન આવેલું છે. આ એરિયામાં મનર પ્લોટ, ઉદ્યોગનગર, રામકૃષ્ણ આશ્રમ રોડ, મંગળા રોડ, મેઇન રોડ, આપ દેખ લીએ ભક્તિનગર સ્ટેશન પ્લોટ, એમાં બધામાં આ લીલું કેમિકલયુક્ત પાણી જ્યારે ચોમાસું આવે ત્યારે મિક્સ થાય જ છે. જે ઇલેક્ટ્રોપ્લેટિંગ કારખાનાવાળા અને કેમિકલ કારખાનાવાળા બધો વેસ્ટ પોતાના બોરમાં નાખી દે છે. એસિડિક યુક્ત પાણી આવે છે જે જન આરોગ્ય માટે બહુ ડેન્જર છે. આ એરિયામાં 50,000 માણસો મિનિમમ રહે છે. ખરાબ પાણી પીવાથી કેન્સર થઈ શકે, પેટના રોગ થઈ શકે, અને નાવા ધોવામાં ઉપયોગ કરો તો તમારે સ્કિન ડિઝીઝ થાય.
હું રાજકોટમાં મનર પ્લોટ એરિયામાં રહું છું. અમારે અહીંયા પાણીનો બહુ પ્રોબ્લેમ છે. આ વખતે વરસાદ સારો થયો એટલે પાણીનો ઓછો પ્રોબ્લેમ છે, પણ તે દરમિયાન અમે અહીંયા બોર કરાવેલો છે પાણીની વ્યવસ્થા માટે. તો હવે આ પાણી અમારે લીલું આવે છે. હવે જ્યારે પાણી ઓછું પડે છે ત્યારે અમે એ પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે એ પાણી લીલું આવે છે એટલે એના હિસાબે શરીરમાં ચામડીના રોગો થાય છે, જેના પરિણામે કેટલા હજારો રૂપિયાની દવાઓ અમારા ઘણા ફ્લેટમાં, ઘણા પરિવારમાં આ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. એટલે જો પાણીના પ્રોબ્લેમના હિસાબે જો સરકાર અને આપણા ગુજરાતના, રાજકોટના રાજકારણીય માણસો જો આ પ્રશ્નનો ઉકેલ લઈ આવી દે તો અમે પ્રજા એનાથી બહુ ખુશ થશું. ઘણી જગ્યાએ હશે અમારા એરિયામાં સારા સારા વકીલો, ડોક્ટરો આ એરિયામાં બધા જ માણસો રહે છે, પણ આ પ્રશ્ન કેમ કોઈ ઉપાડતું નથી ખબર નથી પડતી. ચકચારી આસારામ નારાયણ સાંઈના કેસને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈના રોજ રોજ નવા કરતૂતો બહાર આવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી આસારામ અમદાવાદથી રામાદેવી ગુમ થયેલ ગયા બાદ આજ દિન સુધી તેમનો પત્તો લાગ્યો નથી. રામાદેવીના પતિ લાલા બાબા છેલ્લા ઘણા સમયથી દેશના જુદા જુદા જિલ્લાઓમાં જઈને જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવીને આસારામ અને તેના પુત્ર વિરુદ્ધ આવેદન આપે છે. તેઓ 1 દિવસનો ઉપવાસ પણ કરે છે. આસારામ અને તેના પુત્રએ 8 છોકરીઓને નહીં પણ 8000 છોકરીઓ પર બળાત્કાર કર્યો છે. તેને ફાંસી જ થવી જોઈએ તેવી માંગણી કરી છે. मेरा नाम लाल बाबा हुआ, मैं वृंदावन से आया हूँ और आज मैं राजकोट में इसलिए आया हूँ, हर जहाँ हर जिले में जाकर के मैं सत्याग्रह के माध्यम से जन चेतना, लोक चेतना, लोगों को जागृत करने के लिए मैं हर जिले में जाके 1 दिन का सत्याग्रह करता हूँ, 1 दिन का उपवास करता हूँ और कलेक्टर साहब, डीएम साहब जो हैं जिलाधिकारी, उनको ज्ञापन देता हूँ कि धर्म के आड़ में धार्मिक चोला पहनकर, धर्म का व्यापार कर, धर्म की दुकान खोलकर हमारे देश के जो धर्म प्रेमी भोली भाली जनता है, उन जनता को लूट कर ठग कर अपना खजाना भर रहे हैं और माँ बहन बेटियों को हवस का शिकार बना रहे हैं। ऐसे ढोंगी पाखंडी जो साधु हैं उनसे देशवासी बचें। और मेरी मुख्य मांग है आसाराम और नारायण को फांसी की सजा हो। जब मैंने गुजरात में आकर फांसी की सजा मांगना शुरू किया है तो हमारी ये सत्याग्रह की सूचना पाकर नारायण ने अभी 8 लड़कियों के साथ बलात्कार का जुर्म कबूल किया है, लेकिन उसने 8000 से भी अधिक लड़कियों के साथ बलात्कार किया है। સ્ટીમ પાવર દ્વારા સોલાર વોટર હીટરનું મોડેલ અલ્ટ્રા લોન્ચ થયું છે. રાજકોટમાં આજે જાણીતા સિંગર અને સોનુ નિગમની બહેન ટીશા નિગમ સ્ટીમ પાવર સોલારના નવા મોડેલની જાહેરાત માટે આવી પહોંચી હતી. સ્ટીમ પાવર સોલાર દ્વારા ટીશા નિગમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. સ્ટીમ પાવર સોલાર દ્વારા ટૂંક સમયમાં આધુનિક સોલાર વોટર હીટર લોન્ચ કરવામાં આવશે. વિવિધ સંશોધન બાદ તૈયાર કરાયેલા ટેકનોલોજી દ્વારા દેશનું પ્રથમ અલ્ટ્રા સોલાર તૈયાર કરવામાં આવ્યું છે. ટીશા નિગમે સિંગ સાહેબ ફિલ્મનું ગીત ગાયું હતું. ટીશા નિગમે નરેન્દ્ર મોદી વિશેના સવાલમાં એવું જણાવ્યું હતું કે તેઓ મોદીના ફેન છે. મોદી વડાપ્રધાન થાય તે મારી ઈચ્છા છે. देखिए, मैं तो सिंगर हूँ, सो आई परफॉर्म ऑल ओवर द वर्ल्ड. यहाँ वहाँ भटकते रहते हैं, बस परफॉर्मेंस करते रहते हैं, बहुत मज़ा आता है. और अभी मेरी हाल ही में इसी साल 2 फिल्में रिलीज हुई हैं जिसमें मैंने प्लेबैक सिंगिंग जो गाया है. एक है सुपर से ऊपर और एक है सिंग साहब द ग्रेट. और हाँ, और बस शोज चल रहे हैं और आगे एक एल्बम पे भी हम काम कर रहे हैं जो कि आई थिंक विद इन 1 या 2 महीने में आपके सामने मैं बात कर सकती हूँ उसके बारे में. वैसे मैंने इनफैक्ट तेलुगु में और साउथ में बहुत सारे गाने गाए हैं और अवार्ड्स भी जीते हैं. सो डेफिनेटली अगर मुझे गुजराती गाने का मौका मिलेगा तो मैं बहुत आई विल बी हैप्पी. तो मैं अपनी फिल्म सिंग साहब द ग्रेट का गाती हूँ 2 लाइनें. रंगला मेरा सरदार वे सैयो, रंगला मेरा सरदार, मैं जिंदड़ी देड़ी वार सैयो, जिंदड़ी देड़ी वार, ए कहंदी मेरे नाल नू रब कोलो मंगना,
सरदार वे सैयो रंगला मेरा सरदार। नरेंद्र मोदी जी के बारे में मैं ये कहूंगी कि वो बहुत ही मतलब मैं तो उनकी फैन हूँ पर्सनली और मुझे बहुत सही लगते हैं उनकी बातें, मुझे बहुत सही लगती हैं, उनकी सोच से मैं रिलेट कर सकती हूँ। जी इच्छा तो यही है, लेट्स होप। રાસ આત્મા અને પરમાત્માના રમણનો પ્રસંગ છે। શહેરની પવિત્ર ધરાના સૌભાગ્યથી શાસ્ત્રી મેદાન ચંપારણ્ય ધામ ખાતે શરૂ થયેલ શ્રીમદ ભાગવત વચનામૃત સત્સંગ મહોત્સવનું આજે સમાપન થઈ જવા રહ્યું છે। ભાગવત કથાના અંતિમ ચરણમાં ગઈકાલે 10,000 ઉપરાંત ભાગવત ગુણગાન અનુરાગી શ્રોતાઓએ મહાપ્રભુજીની દ્રષ્ટિએ દિવ્ય ભાગવતનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી હતી। ગઈકાલે કથા સત્ર દરમિયાન સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ભાગવતચાર્ય પ્રહલાદ શાસ્ત્રીએ પધરામણી કરી હતી। તેમણે શ્રોતા સમુદાયને ભાગવત સંદેશ આપતા કહ્યું કે રાજકોટ ભાગ્યશાળી છે કે અહીં શ્રીમદ ભાગવતનો સુબોધિનના રૂપે સત્સંગ ચાલે છે। શ્રીમદ ભાગવત શબ્દ દે એક દિવ્ય અવતાર છે, જેના માત્ર નિત્ય દર્શનથી પણ જીવનનું કલ્યાણ થઈ જાય છે। ભાગવત કથા પૂર્ણાહુતિની પૂર્વ સંધ્યાએ લક્ષ્મીવાડી હવેલીના પરમ પૂજ્ય વજ્રેશ કુમારજી મહોદય, પૂજ્ય શ્રી સુરેશ કુમારજી મહોદય તેમજ સપ્તમીટ પરિવારના વહુજી સહિતના પરિવારે પધરામણી કરીને કથા શ્રવણ કર્યું હતું। રાજકોટના સાંસદ કુંવરજીભાઈ બાબરિયા, રાજકોટના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, મનોહરભાઈ બાબરિયા, રાજકોટના મેયર શ્રીમતી રક્ષાબેન બોરિયા, રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી તથા સરગમ ક્લબ રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ હાજરી આપીને કથા શ્રવણ કર્યું હતું। ગઈકાલે વ્યાસપીઠે પૂજ્ય દ્વારકેશલાલજીએ ઠાકોરજીના હૃદયાંગ અને ભાગવતનું હાથ ગણાતા 10મા સ્કંદમાં ગિરિરાજજીનું પુષ્ટિ તત્વજ્ઞાન પ્રમાણે મહાત્મા, ગોપીરાસ, યુગલ ગીત, ભગવાન કૃષ્ણની વૃજ લીલાઓ, અક્રૂરની સાથે શ્રી કૃષ્ણનું મથુરા આગમન, કંસવધ, સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ વગેરે પ્રસંગોનું ભાવવાહી વર્ણન કરીને શ્રોતાઓને મુગ્ધ કર્યા હતા। પૂજ્યશ્રીએ ગોપી ગીતનું દિવ્ય અને આધ્યાત્મિક મહત્વ સમજાવતા કહ્યું કે ગોપી ગીત એટલે પ્રેમ ગીત। પ્રેમમાં તૃષા અને તૃપ્તિનો પ્રવાહ અસ્ખલિત અખંડ વધતો જાય છે, એ સિવાય સાચા પ્રેમનું અસ્તિત્વ જ હોઈ શકે નહીં। ગોપીઓના સર્વોચ્ચ સંગીત ગોપી ગીતથી વિભૂત શ્રીમદ ભાગવતે શુકદેવજીએ રસમલાઈ રસ ભંડાર કહ્યો છે। સપ્ત દિવસીય ભાગવત સત્સંગનું આજે સમાપન થશે। રાત્રે 8 વાગ્યે મુંબઈની વિવિધ હવેલીઓ અને પાઠશાળાના યુવા કલાકારો દ્વારા મા બાપને ભૂલશો નહીં સંદેશાત્મક નાટિકા પ્રસ્તુત થશે। કાલે ફેશન શો, મોડેલો IFJDની સ્ટુડન્ટ રંગ જમાવશે। રાજકોટના ફેશન ડિઝાઇનર IFJD દ્વારા અત્યાર સુધીમાં 3 ફેશન શો કરવામાં આવ્યા છે। વધુ એકવાર IFJDના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા જુદી જુદી ડિઝાઇનના વસ્ત્રોનો ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે। આવતા રવિવારે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બિગ બોસ ફેમ હિરોઈન આંચલ કુમાર અને મિસ ઇન્ડિયા ઉષોસી સેનગુપ્તા સહિતની નામી અનામી મોડેલો દ્વારા રાજકોટની વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલા કપડાં પહેરીને કેટવોક કરવામાં આવશે। ટોટલ અમારા 7 રાઉન્ડ છે। 7 રાઉન્ડમાં અલગ અલગ એ રીતે છે કે પહેલા રજવાડી સાડીઝમાં અમે સ્પેશિયલી ઇન્ડિયન કલ્ચર આપણું જે કનેક્ટેડ ટુ રાજકોટ, લોટ ઓફ વર્ક, દામડીઝ, ઘૂંઘટ એ બધું લઈ આવ્યા છે। પછી વેસ્ટર્ન કલ્ચરમાં થોડા ઇટાલિયન ગાઉન્સ છે। વી હેવ મુગલાઈ રાઉન્ડ, જેમાં લોંગ ફ્લોર ટચ અનારકલીઝ છે, જે આપણો અહીંયા પહેરાવો હમણાં બધા બહુ પહેરે છે લગ્નમાં, ફ્લોર ટચ અનારકલી। એ બધા રાઉન્ડ્સને વર્ક કરવામાં બહુ જ ટાઈમ વયો ગયો છે। એના ફેબ્રિક્સ, વર્ક્સ અહીંયા બહુ ડિફિકલ્ટ છે, એટલે આમ આઉટ ઓફ રાજકોટ જઈને બધું કરી આવ્યા છે, તો અહીંયા લોકોને બધું નવીન જોવા મળશે। ટોટલ 7 રાઉન્ડ્સ છે। નોટી નિયોન્સ જે રાઉન્ડ છે એ અમારા સ્પેશિયલી એક સ્ટુડન્ટનો જ રાઉન્ડ છે, જેણે આખો રાઉન્ડ એણે જ લીધો છે, પૂરા 10 ડ્રેસ। અને બીજા એક છે જે સ્ટુડન્ટ છે એણે લગ્નમાં પહેરવાના કપડા આખા રાઉન્ડ એ લોકોએ જ કર્યા છે। એટલે હવે શું મારા રનિંગ સ્ટુડન્ટ્સ બી કરે છે, અને જે સ્ટુડન્ટ્સનો કોર્સ પતી ગયો છે ને જે માર્કેટમાં પોતાનો બિઝનેસ ચલાવે છે એ બી આખા રાઉન્ડ કર્યા છે, તો એ લોકો માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે। આ વખતે આપણે બિગ બોસ સીઝન 4ની આંચલ કુમાર મેઇન સુપર મોડલ છે,
પછી મિસ ઇન્ડિયા યુનિવર્સ 2010ની ઉષોશી સેન ગુપ્તા છે અને નાના મોટા ફિલ્મમાં રોલ કરેલી ઘણી બધી ફેમિના ફેસીસની મોડલ્સ છે અને એન્ટરટેન માટે પબ્લિક બોર ન થાય એટલે સારેગામા પાની સિંગર રીની ચાંદ્રા બી છે. એટલે મેઇન તો શું છે કે અમારે IFJD જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં અમે પ્રેક્ટિકલ છોકરીઓને કટિંગ સ્ટિચિંગ બધું શીખડાવીએ છીએ. તો આ બધા ગાર્મેન્ટ્સ એ લોકોએ પોતે ડિઝાઇન કર્યા, પોતે કટ કર્યા, પોતે હેલ્પથી સ્ટિચ કર્યા. એ અમે એના પેરેન્ટ્સને એના ફેમિલીની સામે શોકેસ કરવાના છે. તો એ લોકોના ફેમિલીને બી ખબર પડે કે આ લોકો કરે છે શું એકચ્યુઅલી. તો ઇટ્સ એન એન્યુઅલ શો ફોર અસ અમારા ઇન્સ્ટિટ્યૂટ માટે. રાજકોટના રેસકોર્સમાં આવેલી શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં ચિત્ર પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રાજકોટના રેસકોર્સમાં આવેલી શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આજે અમદાવાદના ચિત્રકાર રજુ પારેખ ચોટાણીના ગણેશજીના ચિત્રનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. અલગ અલગ એંગલથી વિઘ્નહર્તા દેવના ચિત્રને રજુ ચોટાણીએ કલાના કામણથી પોતાના કલા કારીગીરી દેખાડી છે. ચિત્ર પ્રદર્શનને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ ખુલ્લા મૂક્યા હતા. રજુ ચોટાણીએ લંડનમાં પણ પોતાના ચિત્રનું પ્રદર્શન કર્યું હતું. આજે રાજકોટ શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં રજુબેન પ્રણવભાઈ જોટાણી દ્વારા એક ખૂબ સરસ મજાનું ગણપતિના પેઇન્ટિંગનું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. કુલ 27 જેટલા જુદા જુદા ગણપતિના ચિત્રો ખૂબ સારી રીતે એને અલગ અલગ રીતે કંડારવામાં આવી અને રજૂ કરવામાં આવ્યા છે. એમનું રજુબેનનું આ ચોથું પ્રદર્શન છે. લંડન મુકામે પણ એમણે આ પ્રકારનું એક પ્રદર્શન કરેલું છે. જુદા જુદા સ્વરૂપમાં જુદી જુદી એક જે આર્ટિસ્ટની જે પોતાની જે કલા છે એ કેનવાસથી એને ખૂબ સરસ રીતે પેઇન્ટિંગ કરી અને રજૂ કરેલ છે. રજુબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને એમનું આ પ્રદર્શન છે કાયમી માટે યાદગાર બને અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ. પ્રણવ જોટાણી, હું અમદાવાદથી આવું છું અને શ્રી ગણેશના પેઇન્ટિંગ ઉપર 27 જેટલા પેઇન્ટિંગ્સ અહીંયા રાજકોટમાં શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે આજે પ્રદર્શિત કરવા જાઉં છું. અને પ્રદર્શન 2 દિવસ છે, શનિવાર અને રવિવાર, અને આ મારું ચોથું પ્રદર્શન છે. મેં એક પ્રદર્શન લંડનમાં અને 2 અમદાવાદ ખાતે યોજેલ છે અને આ અહીંયા આગળ રાજકોટમાં ચોથું છે. મેં અત્યાર સુધીમાં શ્રી ગણેશ પર 101 જેટલા પેઇન્ટિંગ્સ કરેલા છે અને મેં એક્રેલિક, ઓઇલ પેઇન્ટ્સ, હેન્ડમેડ પેઇન્ટ્સ, વોટરપ્રૂફ ઇન્ક, વોટર કલર એવા જુદા જુદા માધ્યમો દ્વારા ગણેશ ભગવાનના પેઇન્ટિંગ્સ કરેલા છે. Welcome to the King Electronics. King. King.
સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના વોર્ડ નંબર 23 માટે ભાજપના ફળદુ અને કોંગ્રેસના વીડીની ઉમેદવારી. રાજકોટમાં નિયમોની એસી કરીને સ્કૂલ વાળાને બેફામ રીતે ચલાવવામાં આવે છે. રાજકોટના વોર્ડ નંબર 9 અને આજુબાજુના મકાનોના બોરમાંથી કેમિકલ વાળું પાણી બહાર આવ્યું. અને ચમચારી આસારામ નારાયણ સાહેબના કેસને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. અત્યારે રજા આપશો. નમસ્કાર.